એક વેદાંતાના સ્ટેન્ડ અલોન કાઉન્ટરને જોઈએ અને જે ડિસ્કાઉન્ટમાં જે સેલ થયું છે અને આઈ થિંક જે ટાઈપનું ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી છે એમાં જે મેટલનો રોલ ઇઝ વેરી વેરી ક્રિટિકલ કેમ કે આપણે જે વેધર ઇટ ઇઝ કોપર એલ્યુમિનિયમ ઝિંક લેડ એક્સેટ્રા તો આઈ થિંક બધી વસ્તુની ડિમાન્ડ ઇઝ ક્વાઇટ ઓન ધ હાયર સાઇડ અને એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ આપણે સપ્લાય સાઇડ કન્સ્ટ્રેન્ટ્સ છે નોટ ડિમાન્ડ સાઇડ કન્સ્ટ્રેન્ટ્સ એટલે ડિમાન્ડ ઇઝ વેરી વેરી સ્ટ્રોંગ તો આઈ થિંક એની જે બી ફોલ છે ઇટ શુડ બી યુઝડ એઝ એન ઓપોર્ચ્યુનિટી અને તમે જે વાત કરી અબાઉટ ધ ડીમર્જ્ડ એન્ટિટીઝ તો આઈ થિંક એક હાઈ લેવલ ઓફ એક્સાઇટમેન્ટ છે અબાઉટ ઓલ ધ ડીમર્જ્ડ એન્ટિટીઝ કેમ કે પ્રોસ્પેક્ટ્સ આર વેરી વેરી સ્ટ્રોંગ અને હરેકનું પ્રોફાઇલ ઇઝ વેરી વેરી ડિફરન્ટ ફોર એક્ઝામ્પલ અગર આપણે વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલ લઈએ તો they have got around 50 years of iron ore reserves અને capacity to scale up the steel capacity to 15 million tons per annum. તો I think આ માર્કેટને એક્સાઇટ કરે છે વેલ્યુએશન વાઇઝ ઓલ્સો એટ ધ સેમ ટાઈમ અગર આપણે વેદાંતા પાવરની સ્ટોરી જોઈએ તો આઈ થિંક એમનું કોન્સન્ટ્રેશન ઇઝ ઓન BESS વિચ ઇઝ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ન્યુક્લિયર પાવર હાઇડ્રો પાવર એક્સેટ્રામાં એમનું ફોકસ રહેશે તો આઈ થિંક દેટ ઇઝ ઓલ્સો એક્સાઇટેડ ધ માર્કેટ્સ ઓફકોર્સ જે એલ્યુમિનિયમની સ્ટોરી છે એ બી ક્વાઇટ સ્ટ્રોંગ છે અને ઓઇલ એન્ડ ગેસ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી વેરી ક્રિટિકલ એન્ડ વાઇટલ તો આઈ થિંક આ બધા વેદાંતા ગ્રુપ કંપનીઝમાં એક મીડિયમથી લોંગ ટર્મ સાથે એક ડેફિનેટ ઇન્વેસ્ટમેન્ટ કેસ બની રહ્યું છે. જી, તો વેદાંતા ગ્રુપ ઓફ કંપનીઝ પર ઓફકોર્સ અહીંયા ધ્યાન રાખવું જોઈએ. મેટલની